ઓ મિકી બેન બહાર આવો, નવું એડમિશન આવ્યું છે, દાદા આયા છે. રસોઈ. ત્યાં તો હાથમાં પૂજાની થાળી લઈને એક દીકરી બહાર આવી અને એને જોઈને મને મારી કેનેડા રહેતી દીકરીની યાદ આવી ગઈ. કારણ કે દીકરી એ તો અંતરની ભાષા ને, દૂર રહીને પણ હંમેશા નજીક લાગે. જ્યારે મને પૂછ્યું કે અહીં કેમ આવ્યા, જીવનમાં શું વાંધો છે, શું દુઃખ છે, અને એ જ ક્ષણે મને થયું કે શું અહીં બધા દુઃખી થઈને જ આવે છે કે કોઈ મારી જેમ પોતાના સુખનો ખજાનો પોતાની સાથે લઈને આવે છે. આ છે પ્રમુખભાઈ શાહ, જેવો કહે છે કે દુઃખે મને આંબવાની કોશિશ તો બહુ કરી પણ ક્યારેય આંબી ના શક્યું, કારણ કે મારા જીવનનું એક જ સૂત્ર રહ્યું, હસતા રહેવું અને બીજાને હસાવતા રહેવું. મારી દીકરીએ કેનેડા જતી વખતે કહ્યું કે પપ્પા હવે તો મમ્મી પણ નથી, તમે એકલા પડી જશો. ત્યારે મેં કહ્યું કે હું તારી જિંદગીનો એવો પડછાયો બનવા નથી માંગતો જે તારી ધૂપને અટકાવે. હું તો એટલું જ ઈચ્છું છું કે તારી દરેક ઉડાનમાં હું પાંખોનો ભાર નહીં પરંતુ હવા બનીને રહું. અને એટલે જ કદાચ હું અહીં છું, આપણું ઘર વૃદ્ધાશ્રમમાં. અહીંયા તેઓ દરરોજ કેરમ રમે અને જ્યારે કુકરી ના જાય ને ત્યારે તેઓ કહે કે ગેમમાં કુકરી ના જાય તો પણ હું રાજી, અને જીવનમાં ધાયરું ના થાય તો પણ હું રાજી. એમને જોઈને એવું લાગ્યું કે વૃદ્ધાશ્રમમાં બધા લોકો દુઃખને લઈને નથી આવતા, કોઈ તો પોતાનો સુખનો ખજાનો પોતાની સાથે લઈને અહીં ખાલી કરવા આવે છે. અને એ જ આ વૃદ્ધાશ્રમને ઘર બનાવી દે છે, કારણ કે ઘર એટલે માત્ર આરામ અને ભોજન જ નહીં, પરંતુ ઘર એટલે એક એવી જગ્યા જ્યાં આપણને આપણું લાગવું. અને અમારું તો નામ જ છે આપણું ઘર.